અમદાવાદના નારણપુરા વિસ્તારની અંદર આવેલી એક શાળામાં ફીનો વિવાદ સામે આવ્યો છે। અહીં આવેલી છે વિજયનગર સ્કૂલ કે જેની છતી થઈ છે ગંભીર બેદરકારી। વિજયનગર સ્કૂલ દ્વારા વિદ્યાર્થીનીઓ પાસેથી પણ ફી વસૂલ કરવામાં આવી। ગ્રાન્ટેડ શાળા હોવાને કારણે વિદ્યાર્થીનીઓની ફી રાજ્ય સરકાર ભોગવતી હોય છે, પરંતુ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓ માટે રૂપિયા 720 થી લઈ 1300 સુધીની ફીની સહાય કરે છે। આથી વિદ્યાર્થીનીઓએ ફી ભરવાની હોતી નથી, તેમ છતાં વિજયનગર સ્કૂલના સંચાલકોએ 200 વિદ્યાર્થીનીઓ પાસેથી 600 થી 700 રૂપિયા ફી વસૂલી। આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને ફરિયાદ મળતા શાળાના આચાર્યને બોલાવવામાં આવ્યા। શાળાએ પોતાની ભૂલ થઈ હોવાનું સ્વીકાર્યું હતું અને વિદ્યાર્થીનીઓ પાસેથી વસૂલેલી ફી પરત કરવાની પણ તૈયારી દર્શાવી। ફી શાળાના લેટર હેડ પર લેવામાં આવી છે, શાળાના બિલથી લેવામાં આવેલી છે અને બાકીની જે છે 1300 જેટલી ફી જે છે એ કોમ્પ્યુટરની ના નામે લેવામાં આવેલી છે। એટલે એમને 600 થી 700 એરાઉન્ડ ફી દરેક વિદ્યાર્થીની જે સરકારશ્રી દ્વારા મફત કેળવણીના ભાગરૂપે, કન્યા કેળવણીના ભાગરૂપે એમને સરકાર દર વર્ષે ફી વિકલ્પવાળી શાળાઓને ગ્રાન્ટ આપતી હોય છે। ફી વિકલ્પ હોય તેમને પણ સરકારશ્રી દ્વારા 720 રૂપિયા ગ્રાન્ટ ધોરણ 9થી મળતી હોય છે। તો આ લેવાની એમની જે છે જોગવાઈમાં આવતું નથી, તેમ છતાં લીધેલી છે। શાળા મંડળ અહીંયા હાજર રહ્યું અને એમણે સ્વીકાર્યું છે અને શરતચૂક થયેલી છે અને અમે પરત વિદ્યાર્થીનીઓને આપી દઈશું એવી ખાતરી પણ તેઓએ આપી છે।